गंगा यमुना सरस्वती जी ने किनारे યાજ્ઞવલ્ક સુંદર કથા કહી રહ્યા છે। કૈલાસના દીત શિખર ઉપરથી ભગવાન મહાદેવ શિવ આ સુંદર કથા માં ભવાનીને કહે છે અને નીલગિરી પહાડ ઉપર જેને પંખીનું શરીર પ્રાપ્ત થયું એવા શ્રી કાગભૂષણડી વિષ્ણુ ભગવાનનું વાહન શ્રી ગરુડ એમ જ આદિ પરમહંસોને ભૂષણડીજી કથા કહે છે। અને કલિકાલમાં ગોસ્વામી તુલસીદાસજી પોતાના જ મનને આ રામકથા કહી રહ્યા છે। 4 કાટ કથાના બતાવ્યા। ભગવાન શિવ જે કથા કરે, એક વક્તા એક શ્રોતા, મહાદેવ એક વક્તા, ભવાની એક શ્રોતા। યાજ્ઞવલ્ક કથા કરે, એક વક્તા, મહર્ષિ ભરદ્વાજ એક શ્રોતા। કાગભૂષણડીજીની પાસે થોડા શ્રોતા વધારે હતા, પણ ગોસ્વામી તુલસીદાસજી એ કોઈ શ્રોતા જ ન રાખ્યો, પોતાના જ મનને ગોસ્વામીજી કથા શ્રવણ કરાવી। કારણ કે ગોસ્વામીજીનો એ જ હેતુ હતો કે સ્વાંત સુખાય તુલસી રઘુનાથ ગાથા। પોતાના સ્વાંત સુખ માટે ગોસ્વામીજી કથા કરે છે। ભગવાન શિવ જે કથા કરે એ જ્ઞાનનો ઘાટ હતો, કાગભૂષણડી જે કથા કરે ભક્તિનો ઘાટ છે। યાજ્ઞવલ્કજી જે કથા કરે એ કર્મનો ઘાટ, અને ગોસ્વામીજી જે કથા કહે એ શરણાગતિનો ઘાટ છે। આ 4 કથાના પગથિયા છે, શરણાગતિ, જ્ઞાન, ભક્તિ અને કર્મ। 4 સૂત્રો બતાવ્યા છે। અથવા તો ઈશ્વરને પામવા માટે આ 4 માંથી એક વસ્તુ જોઈએ। કોઈ માણસ પાસે કેવળ શરણાગતિ હોય તો ભગવાન સુધી પહોંચે। શરણાગતિ માની ભરોસો, વિશ્વાસ। કોઈ વ્યક્તિના જીવનમાં જ્ઞાન હોય અને કોઈ વ્યક્તિના જીવનમાં ભક્તિ હોય અને કોઈ વ્યક્તિના જીવનમાં કર્મ સારું। રામચરિત્ર માનસના 4 શિખરો બતાવ્યા છે, એમાં શરણાગતિ પણ છે, એમાં જ્ઞાન પણ છે, બધાની જ ઉપાસનાઓ બતાવી। કર્મ મહાન છે સાહેબ। આમ તો 4 સૂત્રોને બહુ જ મહાનતા આપવામાં આવી। ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણ અર્જુનને એ જ કહે કે તું એકવાર એમ કહી દે હું તારો છું, મારી શરણાગતિ સ્વીકારી લે, પછી હું જોઈ લઉં। અને ઈશ્વરની શરણાગતિ સ્વીકારવી બહુ જ કઠિન છે। તો પહેલું સૂત્ર શરણાગતિ છે। એ વચ્ચે પણ આપણને કહ્યું કે જ્ઞાન એ રામચરિત્ર માનસમાં રામ સ્વયં જ્ઞાન છે, રામ પોતે જ્ઞાન છે। ભક્તિ એ સ્વયં માં જાનકી સીતાજી છે। માણસનું કર્મ સારું હોય ને સાહેબ તો બધું જ એમાં છે, ભક્તિ પણ એમાં છે, જ્ઞાન પણ એમાં છે, અને શરણાગતિ પણ એમાં છે। કર્મ સર્વશ્રેષ્ઠ છે। આખું વિશ્વ જગત જો કોઈથી ચાલતું હોય ને તો એ કર્મ છે। ગોસ્વામીજી માનસમાં લખે છે, कर्म प्रधान
जस करही तस फलता था। कर्म प्रधान विश्व करि राखा, जो जस करही तस फल चाखा, जो जस करही तस फल चाखा। રામચરિત્ર માનસમાં કહ્યું કે કર્મ એ પ્રધાન છે, કર્મ પ્રધાન છે. માણસ જે કંઈ પણ કર્મ કરે એ જ પ્રમાણે. આમ તો ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણ એવું પણ કહે છે કે કર્મ ન કરવા કરતા કર્મ કરવું સારું. કારણ કે કર્મના સિદ્ધાંતોથી આપણા શરીરને આગલો જન્મ મળે છે. જો તમે કર્મ ન કરો તો આપણા શરીરની એ આજીવિકા, ટૂંકમાં એ આગળનો જન્મ અટકી જાય. કર્મના માધ્યમથી આગળનો જન્મ આપણને મળે છે. વચ્ચે કહ્યું ને કે આગલા જન્મની તૈયારી આપણે આ જન્મમાં જ કરવી પડે. આગલા જન્મની તૈયારી કર્મ પ્રધાન છે સાહેબ, કર્મ પ્રધાન છે. આમ તો કોઈના ઘરે દીકરી કે દીકરો જન્મે ને, ભાગવતજીમાં બતાવ્યું, ભગવાન સુખદેવજી કહ્યું કે એ આપણા કર્મની જ કમાણી. ભાગવતજી કહે છે આપણા ઘરે દીકરી કે દીકરો જન્મે તો આપણા કર્મની જ કમાણી છે. કઈ રીતે? તો ભાગવત કહે છે ગયા જન્મમાં આપણે કોઈની ખૂબ સેવા કરી, કોઈની ખૂબ સેવા કરી, તો બીજા જન્મે એ દીકરો બની અને આપણી સેવા કરવા આવે, એને સેવક પુત્ર ભાગવતે કહ્યું. એ સેવક પુત્ર છે. બીજો પ્રકાર, ગયા જન્મમાં આપણે કોઈની પાસેથી કોઈ વસ્તુ લઈ લીધી, પછી લૂંટાવીને, દબાવીને, કાવા દાવા કરીને, કોઈ પણ રીતે આપણે કોઈની પાસે વસ્તુ લઈ લીધી, તો બીજા જન્મે એ દીકરો બનીને લેવા આવે. ભાગવતજીમાં કહ્યું એ લેણા પુત્ર છે. ભગવાન સુખદેવજીના શબ્દો છે, લેણા પુત્ર છે. અને ત્રીજો પ્રકાર છે, ગયા જન્મમાં આપણે કોઈને માર્યા હોય તો બીજા જન્મે એ દીકરો બનીને મારવા આવે. એને ભાગવત વેરી પુત્ર કહે છે. છેલ્લો પ્રકાર છે ઉદાસીન પુત્ર. એ ક્યાંય આપણને કઈ આપે નહીં, કઈ લઈએ નહીં, ઉદાસીન. ભગવાન સુખદેવજી કહે કે હે રાજન, આ કોઈના ઘરે દીકરી દીકરો જન્મે એ માણસે કરેલું જ કર્મ આપણા ઘરે આવે. આપણે કોને કહેવું? આપણું જ કરેલું છે. આપણે જે કંઈ પણ કર્મ કરીએ એના રૂપમાં મારે ને તમારી ઘરે દીકરી કે દીકરો જન્મ, આપણું કરેલું જ કર્મ આપણા ઘરે આવે. એટલે કર્મ પ્રધાન છે સાહેબ, એટલે કર્મ પ્રધાન છે. કર્મ સર્વશ્રેષ્ઠ છે. એટલે આપણે ત્યાં વડીલો કહે ને કે ભાઈ કર્મ હારા કરો, કે કર્મ હારા કરજો. અને એવું નહીં માનતા કે આ શરીરનું મૃત્યુ થઈ જાય એટલું બધું પતે નહીં, શરૂ થાય છે. શરૂ થાય છે. તમે સાહેબ કોઈની વસ્તુ લઈ લો, એને પાછી આપો. ઘણી આપણે આડોશી પાડોશીમાં બધા રહેતા હોય તો વ્યવહાર હોય ને વાટકીનો, કે ખાંડ ખૂટી જાય તો લઈ આવીએ, બેનો તેલ ખૂટી જાય તો એક વ્યવહાર હોય. ત્યારે ઘરે ન હોય તો પાડોશી પાડોશીમાંથી બેનો લઈ આવે. ઘણી બેનો શું કરે, પછી ભૂલવાડી દે. તેલનો લોટો ભરી આવે, પછી પેલા માંગવા આવે ને લેવા આવે તો કે હું તમને તેલનો લોટો આપી ગયો ને, તમે ફોન કરતા હતા, વાત કરતા હતા, તમે કીધું ત્યાં મૂક્યો ને તમે અંદર આમ કરીને ભૂલવાડી દઈશ.
એટલે પછી એને એમ થાય કે હું નીકળી ગઈ. તમે નીકળ્યા ને તમે આવી ગયા. તમે નીકળ્યા નથી, વાટમાં રહેતા નહીં, તમે આવી ગયા છો. તમારે એને દેવું જ પડશે સાહેબ. મેરે ભાઈ બહેન, કોઈ પણ ની વસ્તુ રમત કરીને લેવું નહીં મારા બાપ. કર્મ છે સાહેબ, આ તો કર્મની ભૂમિ છે. કર્મની ભૂમિ. તમે કોઈ પણ વસ્તુ કોઈની લઈ લો, તમારે દેવી જ પડશે, દેવી જ પડશે. આપણો વ્યાયામ હોય છે કે આપણે ફાવી ગયા નહીં, દેવી પડશે સાહેબ. કર્મ પ્રધાન છે, કર્મ પ્રધાન છે. તો મેરે ભાઈ બહેન, કર્મના માધ્યમથી આખું જગત ચાલે છે. કર્મ કઈ રીતે બંધાય? તો કહે કે માણસમાં જયારે અહંકાર આવે ત્યારે કર્મ બંધાય. અભિમાન આવે એટલે તુરંત તમારું કર્મ થાય. અભિમાન ન હોય તો કર્મ થતું નથી સાહેબ. અને બંધન એનો દોષ ત્યારે જ લાગે કે જ્યારે આપણા જીવનમાં અભિમાન આવે અને પછી જે કંઈક તમે કર્મ કરો એ તમારે ચૂકવવું. ઈશ્વર કર્મથી પર છે, ધ્યાન આપજો. ગીતામાં ભગવાન યોગેશ્વર સ્વયં બોલે કે નમે કર્મ લિપ્યતિ. અર્જુન, કર્મ મને કઈ કરી શકતું નથી, ઈશ્વર કર્મથી પર છે. પછી આવે રાવણને મારે, એની બધી લીલા છે, બાકી ઈશ્વર કર્મથી પર છે. નમે કર્મ લિપ્યતિ ગીતા કહે છે. તો અહંકાર કેમ છોડવું? અભિમાન કઈ રીતે છોડવું? એમાંથી મુક્ત કઈ રીતે થવું? તો ભાગવતજીના 5મ સ્કંદમાં એની થોડીક જે ચર્ચા આવી એ હું આપની સામે રાખું છું. પધારો. ગુરુની ભક્તિ કરવાથી અભિમાન ન આવે. આ પહેલું સૂત્ર છે. જે આપણા સદગુરુ હોય એની સેવા કરવાથી આપણા જીવનમાં અભિમાન નથી આવતું. બીજું, આપણા મનમાં જે તૃષ્ણાઓ છે એને છોડવાથી અભિમાન ન આવે. તૃષ્ણાને તમે છોડી દો એટલે અભિમાન નહીં આવે. તપ કરવાથી આપણું અભિમાન નષ્ટ થશે. કોઈ પણ સત્ય કર્મ તમે કરો તો ઈશ્વરને સમર્પિત કરો, અને ભગવાનને સમર્પિત કરવાથી અભિમાન નહીં આવે. કોઈ પણ સત્ય કર્મ આપણે કરતા હોઈએ તો સત્ય કર્મ પૂરું થાય ત્યારે ઈશ્વરને સમર્પિત કરવું જોઈએ. તેરા તુજકો અર્પણ. કાયેન વાસા મન ચેન્દ્રિયા ભૂત્યાત્મના પ્રકૃતિ સ્વભાવ કરોમિયાદ્યમ સકલમ પરસ્મૈ નારાયણાય સમર્પયામિ. કોઈ પણ સત્ય કર્મ કરીએ ત્યારે ઈશ્વરને એ સમર્પિત કરવાથી અભિમાન નથી આવતું સાહેબ. દરેક જીવ ઉપર દયા રાખવાથી અભિમાન ન આવે. માનવ નહીં, દરેક જીવ. આ પૃથ્વી ઉપર જેટલા જ બધા જીવાત્મા છે એ બધા જ ઉપર દયા રાખે છે. મારું ગોસ્વામીજી માનસમાં લખે, સિયા રામમય સબ જગ જાની, સિયા રામમય સબ જગ જાની. કરું પ્રણામ જોરી દુંગ પા
જાની સિયારામ મય માની અને ગોસ્વામીજી બધાને પગે લાગે છે. આપણે ત્યાં રંગ અવધૂતજી થયા માં નર્મદાના તટ ઉપર, એનું એક સૂત્ર છે કે પરસ્પર દેવો ભવ. એકબીજાના જીવનમાં તમે ઈશ્વર દર્શન કરો, પરસ્પર દેવો. વિનોબાજી એવું કહેતા કે આખું જગત મારો પરિવાર છે સાહેબ. વિનોબાજી ભાવે પૂરું વિશ્વ, પૂરું જગત મારું પરિવાર છે. તો સમગ્ર જીવોમાં ઈશ્વર દર્શન કરીએ તો અભિમાન નષ્ટ થાય છે. ભગવાનની કથા સાંભળવાથી અભિમાન નષ્ટ થાય છે, આવું લખ્યું છે. ઈશ્વરની કથાનું શ્રવણ કરી સાંભળીએ મેરે ભાઈ બહેન, તો પણ અભિમાન નષ્ટ થઈ જાય છે. જ્યારે જ્યારે અભિમાન આવે ને સાહેબ, ત્યારે ભગવાન બહુ દૂર થઈ જાય છે. તો ભાગવતજીની કથા લો, બધી જે ગોપીઓ હોય અને એને જ્યારે અભિમાન આવે ત્યારે ભગવાન કૃષ્ણ એને દેખાતા બંધ થઈ જાય. મને ને તમને અભિમાન આવે ત્યારે ઈશ્વર દેખાતા બંધ થઈ જાય છે. અને પછી જે બધી ગોપીઓએ જે આક્રદ કર્યો સાહેબ, એમાં ભાગવતજીમાં એને ગોપી ગીત કહેવામાં આવ્યું. જે 19 ગોપીઓ હતી અને બધી જ ગોપીઓ એક એક શ્લોકનું ગાયન કર્યું. અને એમાંનો એક શ્લોક, તવ કથામૃતમ ત્રપ્ત જીવનમ કવિબીડિતમ કલ્મષાપ્રહમ શ્રવણમંગલમ શ્રીમદાદતમ શ્રવણમંગલમ શ્રીમદાદતમ ભુવિ ગુણંતિ તે ભૂરિદાજના તવ કથામૃતમ ત્રપ્ત જીવનમ કવિબીડિતમ કવિબીડિતમ તવ કથા અમૃતમ. ભાગવતજીનો શ્લોક છે, ગોપી ગીત. જ્યારે જ્યારે અભિમાન આવે ત્યારે ઈશ્વર દેખાતો મને ને તમને બંધ થઈ જાય છે. તો ઈશ્વરની કથા સાંભળવાથી અભિમાન નષ્ટ થાય છે. કથાનો બહુ જ મહિમા આપ્યો સાહેબ, બહુ જ મહિમા આપ્યો છે. વ્યાસ ભગવાન સુખદેવ, ભગવાન મહાદેવ, શિવ શું કામ કથા કરે? મારે તમારે તો કઈ સ્વાર્થ હોય છે, પણ આ બધા જ પરમ તત્વોને કયો સ્વાર્થ? પણ છતાં નિરંતર કથાનું ગાયન થાય છે, નિરંતર. આ પૃથ્વીના પિંડ ઉપર 1 મિનિટ પણ કથા બંધ નથી બાબુ. નિરંતર કથાઓ ચાલે છે, નિરંતર કથા ચાલે છે. આપણે હનુમાન જયંતિ પૂરી થતી હોય તો પછી કોકની શરૂ થતી હોય છે. એમ નિરંતર આ પૃથ્વીના ગોળા ઉપર નિરંતર અખંડ કથા ચાલે, અખંડ કથા ચાલે છે.
તો ઈશ્વરની કથા સાંભળવાથી અને ભગવાનને એની કથા કોઈ સાંભળે ને એ ભગવાનને બહુ ગમે, ઈશ્વરને બહુ ગમે સાહેબ. કોઈ ભગવત કથા સાંભળતો હોય અને ભગવાનને એમ થાય ઓ કથામાં માણસ આવ્યો, ત્યારે ઈશ્વર આપણા બાબતે બહુ રાજી થાય છે, રાજી થાય છે. એનું પ્રમાણ છે, એનું પ્રમાણ છે. જ્યારે રૂકમણીજીનું એને જ્યારે ખબર હોય કે શિશુપાલ સાથે મારા લગ્ન થવાના હોય અને સુદે નામનો જે બ્રાહ્મણ એને જે લગ્ન પત્ર આપે અને પછી જે ભગવાન કૃષ્ણ એ પત્ર વાંચે ત્યારે ટૂંકમાં લો, પછી આગળ મારે એ આખું પદ લઈશ. એમાં લખ્યું હોય રૂકમણીએ કે હે કૃષ્ણ, મેં તમને જોયા નથી પણ મેં તમારી કથા બહુ સાંભળી છે. અને તુરંત ભગવાન કૃષ્ણ ઉદ્ધવજીને કહે કે ઉદ્ધવ ત્યારતા રથ ત્યાર કર. બલરામ બાજુમાં બેઠા છે તો બલરામ કહે કે તું બે શબ્દ સાંભળી કેમ ઉપડ્યો, પૂરો પત્ર તો વાંચ. તો કે નહીં. કેમ? તો કે એને રૂકમણીજીને એને મારી કથા સાંભળી છે અને એને મારી કથા સાંભળી છે એટલે મને બહુ પ્રિય છે. ભગવાન કૃષ્ણ બોલા તમે ઈશ્વરની કથા સાંભળો છો સાહેબ, ભગવાનને બહુ ગમશે. બીજાને ગમવું તો ગમે, બાકી એને બહુ ગમશે. ભગવાન બહુ રાજી થાય છે, ઈશ્વર બહુ રાજી થાય. सुख के सब साथ दुख में न कोई, सुख के सब साथी दुख में न कोई. तेरा नाम एक साचा दूजा न कोई, सुख के सब साथी दुख में न कोई. मेरे राम तेरा नाम एक साचा दूजा न कोई. तेरा नाम एक साचा दूजा न कोई. સાહેબ ઈશ્વરને બહુ કથા ગમે છે. વચ્ચે પણ આપણને કહ્યું કે પૃથુ મહારાજને જ્યારે ભગવાન સ્વયં પ્રગટ થયા અને પૃથુને કહે કે માંગો શું આપું, વૈકુંઠ આપું, સ્વર્ગ આપું, શું આપું? ત્યારે પૃથુ મહારાજ ભગવાનને કે પ્રભુ કાંઈ જોતું નથી પણ તમારી કથા સાંભળવા માટે 10,000 કાન આપો. પૃથુ મહારાજ અને જ્યાં જ્યાં કથાઓ થતી હશે અને 10,000 કાનો દ્વારા હું ભગવત કથા સાંભળી. આ કથાનો મહિમા, આ કથાનો મહિમા. તો ઈશ્વરની કથાનું શ્રવણ કરવાથી મેરે ભાઈ બહેન પ્રભુ કહે છે એને અભિમાન ક્યારે નહીં આવે, એને અહંકાર નહીં. ઈશ્વરના જે ભક્તો હોય એનો સંગ કરવાથી અભિમાન નહીં આવે. ભગવાનના જે ભક્ત હોય સાહેબ અને એની સંગત કરવાથી, એનો સંગ કરવાથી આપણા જીવનમાં ક્યારેય પણ અભિમાન નહીં આવે. પ્રભુના ભક્તો મારે સગાને
સંબંધ હે પ્રભુના ભક્તો રે મારે સગાને સંબંધે તૂટી ગ્રસ્થી છૂટી મારી માયાની બંદે આંખ મારે ત્યાં સીતારામ દેખું ધન્ય મારું જીવન કૃપાએ નિલેખું રામાયણ ગીતા મારી અંતર ઓ રામાયણ ગીતા મારી અંતરની આંખો પ્રભુએ આપી છે મુદને ઉડવાની પાંખો હે પ્રભુએ આપી છે મને ઉડવાની પાંખો રામના વિચારો મારે અઢળક નાણો રામના વિચારો મારે અઢળક નાણું ગાઓ મારે નિત્ય દીના રામનો જગાણો ગાવું મારે નિશ દીના રામનું ગાણું આંખ મારી ઉગડે ત્યાં સીતારામ દેખું ધન્ય મારું જીવન કૃપાએ નિલેખું ધન્ય મારું જીવન કૃપાએ નિલેખું ઈશ્વરને એના ભક્તો બહુ પ્રિય છે. ભગવાન કહે છે કે જ્યારે મારે શયન કરવું હોય ને ત્યારે કોઈ મારા ભક્તના હૃદયમાં હું શયન કરું છું. કોઈનો રાજભવન કોઈનો મહેલ હું ત્યાં જતો નથી, પણ કોઈ મારો ભક્ત બિરાજિત હોય અને એના હૃદયને હું મારું શયનખંડ બનાવું અને ભગવાન કૃષ્ણ કહે હું એમાં શયન કરું છું. ઈશ્વરને એના ભક્તો બહુ પ્રિય છે અને એવા કોઈ ભક્તોની સંગત કરીએ તો અભિમાન ન આવે. પછીનું સૂત્ર આપ્યું, સાહેબ આ શરીર ઉપર મારું મારું કરીએ તો અભિમાન આવે છે, પણ આ શરીરમાં તારું છે તારું છે તારું છે એવું કહેવાથી અભિમાન નથી આવતું. મારું મારું કરીએ ને તો ભગવાન મારે, તારું તારું કરીએ તો તારે. રામચરિત્ર માનસનો એક જ શબ્દ કે સાહેબ અયોધ્યાની રાજગાદી કો લેવા તૈયાર નથી. ભગવાન રામ કહે ભરત તારી છે, ભરત કે નહીં તમારું છે. અને મહાભારત મારું મારું એટલે ભગવાને બધાને માર્યા, બધા મારું મારું જ કર્યું છે. અને રામાયણમાં તારું છે તારું છે એટલે બધાને તાર્યા છે. મારું મારું એ જ મહાભારત અને તારું તારું એ રામાયણ. આ બે શબ્દમાં આ બે શાસ્ત્રો આવી ગયા છે. મારું અને તારું બે શાસ્ત્રો આવી ગયા છે.
તો ભગવાનને તારું તારું કહેવાથી આપણા જીવનમાં અભિમાન નથી આવતું સાહેબ, અહંકાર નથી આવતો. આપણા શરીરની જેટલી જ બધી ઇન્દ્રિયો છે એનો સંયમ રાખવાથી અભિમાન નથી આવતું. ઇન્દ્રિયોનો તમે સંયમ રાખો સાહેબ. જેની ઇન્દ્રિયોનો સંયમ હશે ને એનું મન શુદ્ધ હશે, એનું મન શુદ્ધ હશે. પછીનું સૂત્ર છે ઉત્તમ પ્રકારની શ્રદ્ધાથી અભિમાન નહીં આવે. ભગવાન ઉપર જો શ્રદ્ધા હશે તો ક્યારેય પણ અભિમાન મને તમને નહીં આવે. ઉત્તમ પ્રકારના એ શ્રદ્ધાથી અભિમાન નહીં આવે. પછીનું સૂત્ર છે વાણીને વશ કરવાથી અભિમાન નહીં આવે. વાણીને વશ રાખવું સાહેબ. તમે એક વિચાર કરો કે શરીરની જેટલી બધી ઇન્દ્રિયો, માની લો કે માથું છે, આંખ છે, નાક, દાંત, કાન, આજે કાલે ભાઈ ગણાયું બબ્બે અક્ષરનું બધું, પેટ છે, છાતી છે, બધું દુખે ને. પગ દુખે, હાથ દુખે, પેટમાં દુખે, માથું દુખે, બધું દુખે, પણ જીભ કોઈની દુખે? આપણે 100 વર્ષ સુધી બોલ્યા હોય તો કોઈ એમ કીધું કે આ જીભ બહુ દુખે છે. માથું દુખતું હોય, કાન દુખે, કાળક આંખ દુખે, મોતિયા આવ્યા હોય તો બધા શરીરની જેટલી ઇન્દ્રિયો છે બધાને પીડા થાય, પણ જીભને ક્યારે પીડા જ ન થાય, ક્યારે પીડા ન થાય. એટલે શાસ્ત્ર કહે કે વાણીને વશ કરવાથી અભિમાન નથી આવતું સાહેબ. વાણીને વશ રાખજો સાહેબ. જેવા તેવા શબ્દ બોલી અને આપણા કુટુંબમાં, આપણા પરિવારમાં, આપણા ઘરમાં કંકાસ થાય એવા શબ્દ ન બોલવા. જે શબ્દ બોલવાથી આપણું પરિવાર વિખાઈ જાય, આપણી સોસાયટી વિખાઈ જાય, કોઈના મનને દુઃખ લાગે, એવું ક્યારે ન બોલવું એવું શાસ્ત્રો કહે છે. વાણીને વશ કરવી સાહેબ, વાણીને વશ કરવી. નહીતર આમ તમે વિચાર કરો તો આ જીભ બાપુ કેટલું ઘી પી ગઈ હશે, કેટલું તેલ પી ગઈ હશે, કેટલા ચોખા ઉપાડી ગઈ હશે, કેટલા ઘઉં ખાઈ ગઈ હશે, કેટલું દૂધ પી ગઈ. ગણતરી તમે કરો સાહેબ. તો એવી ને એવી નહીતર ઘી વાળા આપણા હાથની આંગળી કરીએ તો એટલી બધી શિકાશ હોય કે આપણે સાબુથી ધોવું પડે સાહેબ, પણ આમાં કાંઈ નહીં, એવી ને એવી જ ઘડીકમાં. કોઈ દી તાવે ન આવે, કાંઈ નહીં, હાવ મફતમાં છે. મફત છે ને એટલે આપણે સારું બોલી શકતા નથી. અને પૈસા દેવા પડતા હોત ને તો આપણે ઘણો વિચાર કરે સાહેબ, પણ મફત છે. ભગવાનની બધી સેવા ફ્રીમાં છે સાહેબ. ઈશ્વરે જે આ મને તમને આપ્યું ને બધું જ ફ્રીમાં એને આપ્યું, બધું ફ્રીમાં આપ્યું. આ મોબાઈલ આવ્યા પછી ખબર પડે તરત ઓલા કે આમ કંઈક નાખો, આપણે કોઈને વાત ન કરી શકીએ. હા, અને તમે ગમે એટલું બોલો સાહેબ, કોઈ દુઃખી નહીં. એક ભાઈ ગામની બજારમાં નીકળ્યા, એને બીડી પીવી હતી. બીડી એટલે એની પાસે બીડી હતી, દિવાસળી હતી, પણ પેટી નહોતી. એટલે દિવાસળી ક્યાં ઘસવી? એટલે ભાઈ એને સામે મળ્યા. એટલે કીધું ભાઈ પેટી તારી પાસે છે? તો કેમ? તો કે મારે બીડી પીવી છે, બીડી મારી પાસે છે, દિવાસળી છે, પણ પેટી નથી. એટલે ઓલાએ કીધું કે મારી જીભે અડાડ. કીધું ભાઈ જીભે કઈ થોડું કઈ દિવાસળી થાય, થોડું કઈ બીડી મારી સળગે. એટલે કીધું કે આ જીભે ગામના ગામ હળગાવ્યા છે, તારું બીડું નહીં હળગે નાનું એવું. આ ઈ જીભ છે સાહેબ,
ગામના ગામ હળગાવી નાખે સાહેબ, વગર દિવાસળી સાહેબ, વગર દિવાસળી સાહેબ. વિચારીને યાર ઉચ્ચાર વાણી, જય હો. વિચારીને યાર ઉચ્ચાર વાણી, કારણ કે વાણી ઉપર આધાર માનવીનો, વાણી ઉપર આખો આધાર માનવીનો. જો ગુમાવશો નહીં અવતાર માનવીનો, જો ગુમાવશો નહીં અવતાર માનવીનો. તો વાણીને વશ કરવાથી અભિમાન નથી આવતું સાહેબ. પછીનું સૂત્ર છે, બ્રહ્મચર્ય પાળવાથી અભિમાન છૂટી જાય છે. બ્રહ્મચર્ય પાળવાથી. ત્યાર પછીનું સૂત્ર છે કે શાસ્ત્રોના અભ્યાસથી અભિમાન છૂટી જાય. કોઈ બી શાસ્ત્ર તમે લો અને નિરંતર તમે અભ્યાસ કરતા હો, તમને અભિમાન નહીં આવે. શાસ્ત્રોના અભ્યાસથી અભિમાન છૂટી જાય. અને પછીનું સૂત્ર છે, એકાંતમાં રહેવાથી, એકાંતનું સેવન કરવાથી અભિમાન છૂટે છે. ઘણીવાર આપણે હોય એકલા પણ અંદર મેળો હોય. અકેલે મેં મેલા, મેલે મેં અકેલા, ન કોઈ ગુરુ ન કોઈ ચેલા. ઘણીવાર આપણે આપણા રૂમમાં એકલા હોય તો અંદર મેળો હાલતો હોય, અને ઘણીવાર મેળામાં હોય તો એકલા હોય. ઘણીવાર આ પ્રમાણે હોય સાહેબ. ઘણીવાર મેળામાં હોય તો એકલા હોય, કારણ એકલા હોય તો મેળો હાલતો હોય સાહેબ. પણ અહીં સૂત્ર સાહેબ સાત્વિકના રૂપમાં સૂત્ર આપ્યું કે એકાંતનું સેવન કરવાથી માણસ અભિમાનથી મુક્ત થશે. એકાંતનું સેવન સાહેબ જીવનમાં વિવેક રાખવાથી અભિમાન નહીં આવે. વિવેકથી અભિમાન નહીં. મારું ગોસ્વામીજી માનસમાં લખે છે, બીનું સતસંગ વિવેકનો, બીનું સત્સંગ વિવેકનો, રામ કૃપા બીનું સુલભન સોઈ, રામ કૃપા બીનું સુલભન સોઈ, બીનું સત્સંગ વિવેકનો, બીનું સત્સંગ વિવેકનો. સત્સંગ કરવાથી અભિમાન છૂટી જાય છે. વિવેકથી અભિમાન નષ્ટ થાય છે. આજે અમે મનસુખભાઈ ત્યાં બેસવા ગયા હતા બાપુ. પછી મનસુખભાઈ અને બાપુજી કહેતા કે ભગવાને ઘણું આપ્યું છે, એ કેવું અઘરું છે. ઘણા એ ઘરો ભેરા તો કોઈને કહેતા જ નથી આટલું છે સાહેબ. અને એવું સ્વીકારવું સાહેબ, કે એમ બોલવું કે ભગવાને ઘણું આપ્યું સાહેબ, એ બહુ જ મોટો વિચાર સાહેબ. એવું કેવું બહુ અઘરું છે. અગર માણા રોતા જ હોય, ભગવાન ગમે એટલું સાહેબ આપે ને, તમે જાઓ ક્યાં રોવા મળે. હું અમે માંગતા હશું કોને ખબર સાહેબ. પણ એવું બોલવું સાહેબ, મને બહુ આનંદ. કોઈ માણસ એમ બોલે ને કે ભગવાને ઘણું આપ્યું, હું રાજી થાઉં સાહેબ કે વાહ તમે મરદ છો સાહેબ. હા, ભગવાનને એમ તો કહો તો ઘણું આપ્યું છે. કોઈ પણ વ્યક્તિ એવું બોલે હે ઈશ્વર તે ઘણું આપ્યું, ત્યારે માણસો રાજી થાય ખબર નહીં, પણ ભગવાન બહુ રાજી થતો હોય છે કે મેં આપ્યું ઠેકાણે છે, તે મારી કદર તો કરી.
ઘણા તો કદર કરતા જ નથી, પટારા બેંકો ખોલતા જ નથી, એમનેમ પડીકા બંધ જ. પણ એ બોલે કોઈ વ્યક્તિ મને ગમે, હા, કે વાહ, તમારી મર્દ વાતોને પગે લાગવું પડે સાહેબ, એવું બોલવું અઘરું સાહેબ. બાકી કર્મના સંગાથે મીરાબાઈની રચના છે સાહેબ કે તારું કોઈ નથી સાહેબ. હે કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. હે કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. એ લખાયના જુદા જુદા લે, લખાયના જુદા જુદા લે. કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. એક રે ગાયોના બે બે વાછડા. લખાયના જુદા જુદા લે, લખાયના જુદા જુદા લે. એક રે બનો રે શિવજીનો પોઠિયો, એ બીજો ઘાસરા ને ઘેર, બીજો ઘાસરા ને ઘેર. કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. માતાના દો દો બેટડા, એક રે માતાના દો દો બેટડા. એ લખાયના જુદા જુદા રે, લખાયના જુદા જુદા રે. એક રે દીકરો રે રાજગાને ભોગવે, એક રે દીકરો રે રાજગાને ભોગવે. કે બીજો બીજો ભારાવે શીખાય, બીજો ભારાવે શીખાય. સંગાથી રાણા મારું કોઈ નથી. કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. લખિયા લેખન લાતે હાજર થાય થાય થાય. વિધિના લખિયા લેખન લાતે હાજર થાય થાય થાય. મીરાબાઈ
બોલિયા હે ગુરુના પ્રતાપે મીરાબાઈ બોલિયા જો અમને સાધુ ચરણો માવાસ જો સાધુ ચરણો કર્મનો સંગાતી રાણા મારો કોઈ નથી કર્મનો સંગાતી રાણા મારો કોઈ નથી. તો આ બધા સૂત્રો ભાગવતજીના પ્રથમ સ્કંદમાં આપવામાં આવ્યા છે. જો આવું જીવન આપણું હશે તો આપણા જીવનમાં અભિમાન નહીં આવે, અહંકાર નહીં આવે સાહેબ. અને અભિમાન છોડવો બહુ જ કઠિન છે સાહેબ, બહુ કઠિન છે, બહુ સૂક્ષ્મ છે. તમે સારું બોલો ને તોય અભિમાન આવે, તો માથાના વાળ ઓળો તો અભિમાન આવે, તમે હાલો તો અભિમાન આવે કે હું કેટલું સરસ ચાલુ છું. અભિમાનથી મુક્ત ઈશ્વરની કૃપા જ મને તમને અભિમાનથી મુક્ત બનાવે છે. ઈશ્વર કૃપા. આપણે ત્યાં સાંગદેવ થયા, સંત સાંગદેવ. એના જીવનની એવી કથા સાહેબ છે કે એ મહાપુરુષ 1400 વર્ષ જીવ્યા. 1400 વર્ષ, 100 વર્ષ થાય ને એટલે ભગવાનના દૂતો લેવા આવે સાંગદેવને અને કહે કે ચાલો. તો વળી સાંગદેવ એમ કે નહીં, હજુ મારે જીવવું છે. તો બીજા 100 વર્ષે પાછા લેવા આવે. 1400 વર્ષમાં 14 વાર ભગવાનના દૂતો લેવા આવેલા આ સાંગદેવ. કેવો મહાપુરુષ છે. હવે એને એકવાર અભિમાન આવ્યું સાંગદેવને, અને એ કાળમાં સંત સંત જ્ઞાનેશ્વર, એનો બહુ જ મહિમા. સંત જ્ઞાનેશ્વર, અદ્ભુત મહિમા જ્ઞાનેશ્વર. તો સાંગદેવને એમ થયું કે 14 વાર મેં મૃત્યુને પાછું મોકલ્યું, સુવાસ તો મારી હોવી જોઈએ. આ જ્ઞાનેશ્વર કોણ? પછી એ જ્ઞાનેશ્વરની પરીક્ષા કરવા માટે એકવાર સાંગદેવ જાય છે. સિંહની સવારી કરી સાંગદેવ. સિંહની જેમ આપણે કોઈ ઘોડાની લગામ પકડીએ એમાં મહાપુરુષે સિંહની લગામ પકડી અને જ્ઞાનેશ્વરની પરીક્ષા માટે આવ્યા. અને બરાબર સંત જ્ઞાનેશ્વર એક પથ્થરના ઓટા ઉપર બેઠેલા અને સામેથી સાંગદેવ આવે. જ્ઞાનેશ્વરનું ધ્યાન ગયું, એને ખબર પડી કે અત્યારે તો અભિમાન લઈને આવે છે, પણ સિંહની સવારી કરીને આવે છે, તો મારે એની સામે કેમ જવું? મહેમાન આવે એટલે સામે જવું જોઈએ. પછી સાહેબ જે પથ્થરની સટાન ઉપર જે જ્ઞાનેશ્વર બેઠા, એ પથ્થરની સટાનને કીધું કે તું ચાલ. અને પછી પથ્થરની સટાન ચાલી સાહેબ. અને બરાબર સાંગદેવ સિંહની સવારી કરીને આવે, એની બાજુમાં જ્ઞાનેશ્વર ઉભા રહી ગયા સટાન ઉપર. અને ત્યારે સાંગદેવ વિચાર કરે કે મેં તો હિંસક પ્રાણીઓને વશ કર્યા, પણ ધન્ય મહાપુરુષને કે જેને જળને વશ કર્યા. અભિમાન તૂટી ગયું સાહેબ. અને પછી સાંગદેવ એઠો ઉતરવો, કૂદકો માર્યો અને જ્ઞાનેશ્વરના પગમાં આ મહાપુરુષ પડી ગયા સાહેબ. અને પછી દીક્ષિત થયા, પછી ગુરુ તરીકે એને સ્વીકાર્યા. સાહેબ ગુરુનું કામ શું? આપણા અભિમાનને ખાઈ છે. આ ગુરુનું બહુ મોટું કામ છે. આપણા જીવનમાં કોઈ સદગુરુ હશે સાહેબ તો આપણને અભિમાન નહીં આવે, અને આપણા અભિમાનને ગુરુ ખાઈ જાય છે. ગુરુ એ અભિમાનને ખાઈ જાય છે. એટલે સદગુરુની જરૂર છે સાહેબ, એટલે ગુરુ તત્વની જરૂર છે. હાર્મોનિયમ કે ઓર્ગન વગાડે અમારા ભાઈઓ, એ કોઈ પાસે શીખ્યા હોય, કોઈ ગુરુ હશે ને એનું, પણ જો એની મેળાઈ શીખ્યા હોય ને તો અભિમાન આવે.
કે હું તો મારી મેળાએ શીખ્યો છું, પણ જો કોઈ ગુરુ રાખીને એ શીખ્યા હશે તો એને અભિમાન નહીં આવે. આ ગુરુનું કામ છે, સદગુરુનું કામ છે કે આપણને અભિમાન નહીં આવવા દેશે. ગુરુ અભિમાન ખાઈ જાય છે. આપણી ગંગા સતી માં બોલી જાય, ભક્તિ કરવી એને રાંક થઈને સદગોચરણોમાં શિશરે નમાવને કરજોડે લાગવું પાય. સાહેબ ભક્તિ કરવી અને રાંક થઈને રહેવું. હવે રાંક એટલે શું? રાંક થઈને કેમ રહેવું? ગંગા સતી કહે એને મેળવું અંતરનું અભિમાન. જે મહાપુરુષોએ, જે વ્યક્તિઓએ પોતાના અભિમાનને છોડી દીધું હશે એ જ માણસ રાંક હશે. બાકી જ્યાં સુધી અભિમાન છે એ માણસ રાંક નથી. અને રાંક બનવા માટે એને અહંકારને છોડવો પડશે. માટે ગંગા સતી ગાય છે, એ મારા ભાઈ રે જાતિ પાણો છોડીને થાઉ રે અજાદીને કાગવો વરણ વિકાર. જાતિને ભાતી નહીં હરિ કેરા દેશ માને. જાતિને ભાતી નહીં હરિ કેરા દેશ માને. એવી રીતે રહેવું નિરમાણ રે. ભક્તિ રે કરવી એને રાગ થઈને રહેવું ને મેળવું અંતરનું અભિમાન. મારા ભાઈ રે પાર પારે કોઈના અવગુણ જોવા નહીં ને. એને રે કહીએ રે હરિના દાસ. આશા ને પૂજના ભક્તિ કરો તો તમે એવી રીતે કરજો પાનભાઈ. રાખજો રે વચનોમાં વિશ્વાસ. ગંગા સતી જોને એમાં બોલિયા રે. ગંગા સતી જોને એમાં બોલિયા ને એને કહીએ રે હરિ કે રાદાસ. ભક્તિ રે કરવી રાખ થઈને રહેવું ને મેળવું અંતરનું અભિમાન.
ભક્તિ કરવી અને રાંક થઈને રહેવું. રાંક થઈને ત્યારે જ રહેવાય કે જ્યારે જેણે અભિમાનને છોડ્યું છે. સાહેબ, અભિમાન મન તમને ભારે બનાવે. અભિમાનથી મુક્ત બનીએ ત્યારે માણસ રાંક બને. અને ઈશ્વરને રાંક વ્યક્તિ જ ગમે. ભગવાનને અભિમાની માણસ ગમતું નથી. તો છેલ્લું એક સૂત્ર સાહેબ છે. ભગવાન કહે છે કે કોઈ મારું સંકીર્તન ગાય એને ક્યારે અભિમાન ન આવે. તમે નવરા હો બસ કોઈ સંકીર્તન ગાતા હો, કોઈ તમે ધૂન ગાઓ, કોઈ ભજન ગાઓ, જે તમારી શ્રદ્ધા ઈશ્વરને બહુ ગમે સાહેબ. અને એને ક્યારે અભિમાન ના આવે. જેને ભગવાનને ભજ્યો છે સાહેબ, જે નિરંતર ઈશ્વરનું જે સુમિરન કરે છે, ભગવાનનું સ્મરણ કરે છે, ભગવાનના ગુણગાન ગાય છે, એને અભિમાન નથી આવતું. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે રામ 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 હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે રામ હરે રામ હરે રામ હરે રામ રામ હરે રામ હરે રામ હરે રામ હરે રામ હરે રામ હરે રામ રામ હરે રામ હરે રામ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે રામ 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 હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ
હરે રામ 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 હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે હરે રામ 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 હરે तो यही मह रघुपति नाम उदारा अति पावन पुराण श्रुति सारा मंगल भवन अमंगल हारी उमा सहित जे जपत पुरारी। રામનું નામ ઉદાર છે. રામનું નામ એ સયે શાસ્ત્રનો સાર છે. રામ નામ બધાનું જ મંગલ કરનારું છે અને ઉમા સહિત ભગવાન શિવ આ રામ નામને જપે છે. ગઈકાલે મેં આપને કથા કહી કે અયોધ્યામાં વિશ્વામિત્રજી પધાર્યા છે. પોતે ક્ષત્રિય છે, ગાંધી રાજાના પુત્ર છે, પણ એના મનમાં એવું હતું કે રામ જન્મ ધારણ કરવાના છે તો કદાચ કોઈ ભૂદેવને ત્યાં બ્રાહ્મણને ત્યાં રામ જન્મ લે, એટલે વિશ્વામિત્ર ક્ષત્રિય મટી બ્રાહ્મણ બન્યા. ઈશ્વરે ઉલટું કર્યું. ક્ષત્રિયને ઘેર અયોધ્યામાં રામ પ્રગટ થયા. વિશ્વામિત્રજીને ખબર પડી. રોજ વિશ્વામિત્ર યજ્ઞ કરે અને એના એ યજ્ઞમાં મારીશ અને સુબાહુ નામના બે રાક્ષસો યજ્ઞને વિધ્વંસ કરે છે. નહીતર વિશ્વામિત્ર ધારે તો મારી શકે. મેં ગઈકાલે પણ કહ્યું કે વિશ્વામિત્રજીને એમ થયું કે હું કેવલ મારી શકીશ, એને તારી નહીં શકું. અને ગાંધી તનય મન ચિંતા વ્યાપે. સાહેબ, પોતાના દેશની એને ચિંતા હોય છે સાહેબ, અને કોઈ પણ પોતાના દેશની ચિંતા હોય એ સાધુ છે સાહેબ. કોઈ પણ વર્ણ હોય સાહેબ, જેને દેશની ચિંતા થતી હોય એ સાધુ છે. વિશ્વામિત્રજીને ચિંતા થઈ. ગાંધી તનય મન ચિંતા વ્યાપી. આ મારો યજ્ઞ પૂરો થવા દેતા નથી. લાવ અયોધ્યા જાઉં અને ભગવાન રામ લક્ષ્મણને અહીં લાવું અને ઈશ્વરના હાથે આનો ઉદ્ધાર કરાવી દઉં. વિશ્વામિત્ર અયોધ્યા પધારે છે. મહીપતિનો આનંદ સમાતો નથી. વિશ્વામિત્રજીનું સન્માન સ્વાગત કર્યું છે. ભોજનના સમયે ભોજન થયું છે, વિશ્રામ થયો. પછી મહીપતિ પૂછે કે હિ કારણ આગમન તુમારા. અરે વિશ્વામિત્ર કહે કે મહીપતિ, જ્યાં મારો આશ્રમ છે ત્યાં હું રોજ યજ્ઞ કરું અને એ જ યજ્ઞને મારીશ અને સુબાહુ નામના એ રાક્ષસો મારા યજ્ઞને વિધ્વંસ કરે છે. માટે અનુજ સહિત દેવું રઘુનાથા, લક્ષ્મણ સહિત મને રામને આપો. મહીપતિ ના પાડી કે સૌથે પણ પાયવ સુતચારી. બહુ જ મોડી અવસ્થાએ મારે ત્યાં 4 દીકરાનો જન્મ થયો અને 4 પુત્ર મને મારા પ્રાણ જેટલા વાલા છે. સબ સુત પ્રિય મોહી પ્રાણ કિનારી. સબ સુત પ્રિય મોહી પ્રાણ કિનારી. રામ દેવ
तनई बनई गुसाई राम दे तनई बनई गुसाई सब सुत प्रिय मोही प्राण किनाई सब सुत प्रिय मोही प्राण किनाई ચારે ચાર પુત્ર મને મારા પ્રાણથી અધિક વાલા છે. હું તમને રામ લક્ષ્મણ નહીં આપું. અન છેલ્લે ગુરુ વશિષ્ઠજી હુકમ કર્યો. અન પછી મહીપતિ રામ લક્ષ્મણને આપવા તૈયાર થયા છે. બંને ભાઈ તૈયાર થાય છે. માં કૌશલ્યા બહુ રાજી છે, કારણ કે ભગવાન મહાદેવ શિવજીએ કહેલું ને, કોઈ મહાત્મા આવશે, તમારા દીકરાને લઈ જશે અને પછી તમારો પુત્ર લગ્ન કરીને આવશે. કૌશલ્યા રાજી છે. માં સુમિત્રા મહારાણી કઈ કઈ બધાએ આશીર્વાદ આપ્યા છે અને ભગવાન રામ લક્ષ્મણને બંને ભાઈઓને વિદાય આપવામાં આવે છે અને સરજુના કિનારા સુધી વળાવવામાં આવે છે. અને વિશ્વામિત્રને બહુ જ મોટો ખજાનો મળ્યો હોય એમ વિશ્વામિત્ર રામ અને લક્ષ્મણને લઈ ત્યાંથી નીકળે છે. મનસુખભાઈ કઈ જાહેર સૂચન? આવે છે? મને રામ રામ રટવા દો, મને રામ રામ રટવા દો, મને રામ રટવા દો. જે નિંદા કરે ને કરવા દો, નિંદા કરે ને કરવા દો. જે નિંદા કરે ને કરવા દો, નિંદા કરે ને કરવા દો. મને રામ રામ રટવા દો, મને રામ રામ રટવા દો. મને અયોધ્યા નગરીમાં ફરવા દો. મને સીતારામ સીતારામ જપવા દો, મને સીતારામ સીતારામ રટવા દો. જે નિંદા કરે ને કરવા દો, નિંદા કરે ને કરવા દો. જે નિંદા કરે ને કરવા દો, નિંદા કરે ને કરવા દો. મને રામ રામ રટવા દો, મને રામ રામ રટવા દો. મને રામ રામ રટવા દો. હાલો, બોલો રામચંદ્ર ભગવાન કી જય. 200 રૂપિયા શિવાભાઈ